તગડવા ધાવા પડે છે રાતના ખેતરમાં વાઘ પડે છે ભજવાડ કરે રાજના તગડવા ધાવા પડે શું કરવાનું રાજના આવે અલ્યા લાઈ તો હગન ફોન કર્યો હાલો અલ્યા હગાનો ફોન આવ્યો લાઈ હાલો હા શું કરો છો તારે તમે શું કરો રા અમે તો કોઈ નહીં હવે અમે તાર વાઘ તગડવા ગયા હતા તમારે ચીમાં કે વાઘ આવે અમાર ખેતરમાં આવે તાર હારું હડો તાર અમે જોવા આવો એ હારું તાર માર ઘરે આવો હાર લાયા બીજા હગાવાળાને ફોન કરવું પડે લા મારા હગાવાળાને ફોન આવ્યો હાલો હા શું કરો છો કોઈ ન્યા બેઠા હતા એટલે અમાર પેલો હગો નહીં હા ઈયન ખેતરમાં વાઘ ફરે છે હેડો જોવા જાવ છે તો હેડો તાર હારું હડો તમે ઘરે પોકો હારું અમારે ઘરે મળો તા એ હારું આપણે ઘરે જવું પડશે અલ્યા ઠંડી કેવી છે અલ્યા તો રાખજો આ હડો તારે હેટા હેડો હડો આ ઠંડી કેવી છે નહીં ને ઘર કેટલે હશે એ તો મેં ભાડું છું તમે હડો ઘણું સીટું છે આ તો અલ્યા આવો અલ્યા આવો આવો હડો તાર જાવ નહીં તમે હડો તાર અમારે તો રાત નાય વાઘ ફરે તમારે ફરે અમારે તો અમારે નહીં તો હડો વાઘને જોયો કેટલા બાળક એ હગા અમાવ તમે આબાજ જાઓ અને હું આબાજ જાઉં અને તમે આબાજ જાઓ આપણે જોતા હડો વાત કેટલા હશે ક્યાં કરતો કેટલા પહોંચો આવે કેટલા આ સાઈડ જોતા ઉઠો આ સાઈડ ના ફેરથી બોલાવ એ આવો હવે તમે આ બાજુ અને હું આ બાજુ તમે જાને હગા ઓમ જો એટલે શિખર વાહ કે મીઠો છે હવે હું તગડવા તાર તો કોઈ બેઠો તો એટલે હવે તાર ગોતવો પડશે અલ્યા કેટલી વાર છે 2 કલાક છે પણ જે વાઘ ના જાય આ વાઘ કેટલે છે સાડી પર ઓયન દૂરા હોય તો અલ્યા પેલી સાઈડ તો અલ્યા હે પેલે કો હગા હા કેવું કોઈ હગો તો દોડતા આવેરા છે હગા જેમ દોડતા એ પેલે કણ કો કચું વાગજો એ હડતા જોતા આવા હટા અલ્યા આ તો પાડોશી નું છોકરું છે અલ્યા કે બીવરા આવે એમ કરે છે આ બીવરા આવે એમ કરે છે તમારું પાડોશી છોકરા કેવો છે ચલો